ગેંગ બનાવતા નહીં ભાઈ, ભૂલ થઈ ગઈ અમારી. સૌથી ઊંચા પોલીસ છે, સૌથી ઊંચા હવના બાપ પોલીસ છે. દાદા કોઈ દાદા છે જ નહીં. પ્રભાત કોઈએ ગેંગ બનાવી નહીં, પોલીસ જ બાપ છે. જી હા દોસ્તો, આ શબ્દો મારા નહીં પરંતુ જૂનાગઢના ગાંધીગ્રામના એડોનના છે, જેનું નામ કરશન મોરી છે. કરશન મોરી પોલીસના હાથમાં ચડ્યો છે અને તેના ઉપર ગુસ્સીટોકનો ગુનો લગાવવામાં આવ્યો છે. તેની ગેંગનું નામ બંગલા ગેંગ છે, પરંતુ હાલ આ ગેંગનો મુખ્ય આરોપી કરશન મોરી દબાઈ ચૂક્યો છે. કરશન મોરી છે તે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે અને કરશન મોરી જ્યારે પોલીસના સમક્ષ તેને પકડી લેવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની જે હાલત થઈ છે ત્યાં જોઈ શકો છો. કરશન મોરી પોતાના પગ ઉપર ધ્રુજી રહ્યો છે, થરથર કાપી રહ્યો છે. તે પોતાના પગ ઉપર સરખો ઊભો પણ નથી રહી શકતો. બે હાથ જોડીને હવે તે પ્રાર્થના કરી રહ્યો છે, કારણ કે તેને કર્મોનું ફળ છે તેને હવે મળી રહ્યું છે. આ સિવાય જૂનાગઢનો અન્ય એક ડોન કાળા દેવરા, જી હા, તે પણ ગુસ્સીટોકનો આરોપી છે, જેની ગેંગ સામે 108 ગુના નોંધાઈ ચૂક્યા છે અને જે પણ જેલની અંદર છે, પરંતુ તેના પર પણ કડક કાર્યવાહી હાલ ચાલી રહી છે. આ સિવાય આપણા ગીર સોમનાથ જિલ્લાનું નવા બંદર મરીન પોલીસ સ્ટેશન, જ્યાં 3 લોકોએ આ પોલીસ સ્ટેશનની અંદર એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે 3 લોકોએ તેની સાથે ગંદુ કામ કર્યું છે. આ 3 લોકોને પોલીસે ઝડપી તો લીધા છે, પરંતુ તે પૈકીના 2 લોકોને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, મતલબ કે તેનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. તો આ 3 મુદ્દે વાત કરીએ કે જૂનાગઢના ગાંધીગ્રામના આ 2 ડોન કોણ છે ને તેની સાથે શું થયું છે, અને ત્યારબાદ વાત કરીશું આ જે 3 લોકો છે જેને એક મહિલાની સાથે ગંદુ કામ કર્યું છે, જેને પોલીસે જાહેરમાં કાઢ્યા છે અને કન્સ્ટ્રક્શન કરાવ્યું છે, રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે, તેને તે જગ્યા ઉપર લઈ ગયા છે. તો આ 3 મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા સૌરાષ્ટ્રનું જૂનાગઢ અને જૂનાગઢને સાધુ સંતોની ભૂમિ માનવામાં આવે છે, જ્યાં ગરબો ગિરનાર છે, પરંતુ આ જ ભૂમિ ઉપર હાલ અસામાજિક તત્વો છે તેનો આતંક હતો. જૂનાગઢનું ગાંધીગ્રામ વિસ્તાર, જ્યાં બંગલા ગેંગ છે અને આ બંગલા ગેંગ છે તેનો આતંક હતો. છેલ્લા 1 દાયકાથી આ ગેંગ છે તે લોકોને થડથડાવી રહી હતી, પરંતુ હવે આ ગેંગ ઉપર કાનૂને શકંજો કેસો છે. જૂનાગઢના અસામાજિક તત્વો સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે આ બંગલા ગેંગ છે તેના 5 સદસ્યો સામે ગુસ્સીટોકની ફરિયાદ છે તે પોલીસે કરી છે અને આ ગેંગનો મુખ્ય આરોપી છે કરશન મોરી, જેને દબોચી લેવામાં આવ્યો છે, જેને પકડી લેવામાં આવ્યો છે, જેના ઉપર અનેક ગુનાઓ છે. પહેલા એ જાણજો કે આ ગેંગના જે 5 સદસ્યો છે, જેમાં 4 ફરાર છે. કરશન મોરી જે ગેંગનો મુખ્ય આરોપી છે તે પકડાઈ ચૂક્યો છે, પરંતુ તેની સાથે કોણ કોણ હતા અને તેની સામે કેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ભાવેશ ખોડા બઢ નામનો શખ્સ છે જે ફરાર છે, તેની ઉપર 14 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અત્યાર સુધી. આ સિવાય બીજા નંબર ઉપર 8 ગુના જેની ઉપર નોંધાયેલા છે તે નિલેશ ઉર્ફે નીલુ ખોડા બઢ નામનો શખ્સ છે, જે પણ આ બંગલા ગેંગનો છે ને તે ફરાર છે. આ સિવાય ત્રીજું એક નામ છે જાદવ ઉર્ફે લાખા રાણા હુણ, જે પણ ફરાર છે અને તેની સામે 9 ગુના નોંધાઈ ચૂક્યા છે. દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાના નામનો શખ્સ છે જે ફરાર છે, તેની સામે 7 ગુના છે. હવે એના મુખ્ય આરોપી, મુખ્ય સૂત્રધાર કરશન ગલા મોરી, જે પકડાઈ ચૂક્યો છે ને જેની સામે 8 ગુના અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા 1 દશકની અંદર આ કરશન મોરી અને તેની બંગલા ગેંગે હાહાકાર મચાવ્યો હતો, લોકોમાં આતંક મચાવ્યો હતો, અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હતા, જેમાં અનેક એવા ગુનાઓ છે, હત્યા, મારામારી, ખંડણી, લૂંટ જેવા ગુનાઓ તેના ઉપર નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગ ઉપર કરશન મોરી પકડાઈ ચૂક્યો છે, પરંતુ અન્ય 4 ફરાર છે જેની પોલીસે તપાસ શરૂ કરી છે, જેને પકડવાની કવાયત ચાલી રહી છે. પરંતુ આ કરશન મોરી સામે એવું મનાય છે કે પોલીસ એના ઘરે પહોંચી હતી, એ વિસ્તારમાં પહોંચી હતી, એ ગાંધીગ્રામ વિસ્તારમાં જ્યાં તેનો ખોફ હતો, જ્યાં તેનો દબદબો હતો, ત્યાં આજે પોલીસ આને લઈને પહોંચી હતી. કરશન મોરી છે તે પોતાના પગ ઉપર લડખડી લઈ રહ્યો હતો, તે સરખો ચાલી નહોતો શકતો, તેના હાથો છે તે કાપતા હતા. અત્યાર સુધી આ કરશન મોરી છે તે અન્ય લોકોની સામે ધાક ધમકી આપીને અન્ય લોકો છે તેનાથી થરથર કાપતા હતા, પરંતુ આજે કરશન મોરી છે તે કાપી રહ્યો છે. એટલું જ નહીં, તે બોલી રહ્યો છે કે કોઈએ ગેંગ ના બનાવી, પોલીસ જ બાપ છે. આ શબ્દો કરશન મોરીના છે, જે કેમેરાની અંદર આજે કેદ થયા છે. કહી રહ્યો છે કે કોઈએ ગેંગ ના બનાવી, પોલીસ જ બાપ. આની સામે કાર્યવાહી થઈ છે. એટલું જ નહીં, આ વિસ્તારમાં કુલ 46 ગુનાઓ છે જ્યાં કરશન ગોલા મોરી છે તેની ગેંગ સામે નોંધાઈ ચૂક્યા છે અને આ સમગ્ર મામલે તેનું જ્યાં એ રહે છે ત્યાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે. ત્યાં અનેક દસ્તાવેજો શોધવાના પ્રયાસ કર્યા છે, દસ્તાવેજો પંચનામું કબજે કરવામાં આવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિમાં
કોણે કોણે આ લોકોની મદદ કરી છે એ લોકોની પણ પોલીસ તપાસ કરી રહી છે. કોણે કોણે તેને આર્થિક રીતે મદદ કરી છે તેની પણ તપાસ ચાલી રહી છે. પછી આ લોકોના બેંક એકાઉન્ટ હોય કે ફાઇનાન્શિયલી ટ્રાન્ઝેક્શન હોય, તમામ ઉપર અત્યારે પોલીસ નજર રાખી રહી છે કે કોણ કોણ તેને મદદરૂપ થઈ રહ્યું છે અને પોલીસ આ તમામ લોકો સામે કાર્યવાહી કરી શકે છે. પરંતુ આ જ વિસ્તારની અન્ય એક ખબર છે. જી હા, આ વિસ્તારનો એક ડોન છે જે પણ ગાંધીગ્રામ વિસ્તારનો છે, કાળા દેવરાજ. સાંભળ્યું હશે ભૂતકાળની અંદર કાળા દેવરાજ છે તેની પોલીસે થોડા સમય પહેલા ધરપકડ કરી હતી. ગુસ્સી ટોકને તેના ઉપર ગુના હતા. 108 ગુના ગેંગ ઉપર લાગેલા છે. 108 ગુના ગેંગ આચર્યા છે છેલ્લા એક દાયકાની અંદર. જ્યારે પોલીસે બિલખા રોડ ઉપરથી એને જે તે સમયે પકડ્યો હતો, પોલીસે ફિલ્મી ઢબ્બે અહીંયા પર તેની કાર અને પોલીસની કાર તેની પાછળ ભગાડી હતી અને તેને પકડ્યો હતો. કાળા દેવરાજ કરવામાં આવી છે. કાળા દેવરાજે અહીંયા પર જે સરકારી જમીનો છે તે પચાવી પાડવાનો તેના ઉપર આરોપ છે. એવું મનાય છે કે 4 જગ્યાએ સરકારી જમીનો છે તેના ઉપર તેનો કબજો હતો. પોલીસે આ કબજો ખુલ્લો કર્યો છે. એ મકાનોને, એ બાંધકામોને જમીનદોસ્ત કરી દીધા છે. ત્યાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, પોલીસ અહીંયા પર ખૂબ કડક કાર્યવાહી કરી રહી છે. જૂનાગઢની અંદર પોલીસ છે તેની આ કાર્યવાહીને લઈને આવારા તત્વો છે, અસામાજિક તત્વો છે, જે બાઈ બનીને ફરે છે, જે ગુંડાઓ છે, તે થરથર અત્યારે કાપી રહ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે પોલીસ આ જે કાર્યવાહી કરી રહી છે તે લાંબા સમયથી જો કરી હોત તો આવા આવારા તત્વો છે તે આટલા બેફામ ના થાત. ખેર, હવે વાત કરી લઈએ ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસની. થોડા દિવસ પહેલા આપણે તમામ લગભગ મોટાભાગના લોકોને ખ્યાલ હશે કે જૂનાગઢના ગીર સોમનાથ જિલ્લાના જે નવાબંદર પોલીસ સ્ટેશન છે ત્યાં એક 50 વર્ષની આઘેડ મહિલા છે જેણે ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે 3 લોકોએ ખોટું કામ કર્યું છે. તેને બાઇક ઉપર લઈ ગયા હતા, કશું શૂંઘાડવામાં આવ્યું હતું, એવી પણ વાત હતી. એ મહિલા ઉપર આ લોકોએ દુષ્કર્મ કર્યું. એ મહિલા હોસ્પિટલની અંદર હતી. વધારે સારવાર માટે તેને જૂનાગઢ રિફર કરવામાં આવી છે. 2 નામ સામે આવ્યા હતા અને એ 2 જણાને પકડ્યા બાદ ત્રીજા વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ 3 લોકોને પકડી લીધા છે, પરંતુ આ 3 છે તે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. એ દરિયાની અંદર મધદરિયે ફિશિંગ કરવા જતા રહ્યા હતા. પોલીસે આઈડિયા લઈ ગયા કારણ કે તેને પકડવા મુશ્કેલ હતા સમુદ્રની અંદર. તોફાનની વાત કરે છે ને એ બોટોને, બધા બોટોને પરત બોલાવવાની વાત આવે છે. આ લોકોની બોટ પણ પરત બોલાવવામાં આવે છે. પોલીસ 25 કિલોમીટર અંદર જાય છે દરિયાની અંદર અને આ લોકો ભાગી ન જાય એ માટે કાળજીપૂર્વક એની ગણતરીના કલાકોની અંદર નવાબંદર પોલીસ છે આની લોકોની ધરપકડ 2 લોકોની કરે છે. એ કર્યા બાદ ત્રીજો આરોપી છે તેમાં નહોતો, જેના કારણે તેની થોડી લેટ ધરપકડ થાય છે. પરંતુ આ 3 આરોપી છે તેને પોલીસ પકડી લે છે અને પોલીસ છે તે એના ઉપર કાર્યવાહી કરે છે. આ 3 લોકોમાં નામની વાત કરીએ તો નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો દેવચંદ બારિયા આની ધરપકડ કરી છે. સંજય ઉર્ફે કબૂતર દેવસિંહ મજીઠિયા અને ત્રીજો કોઈ અંશ નામનો વ્યક્તિ છે. આ 3ની પોલીસે ધરપકડ કરી છે. પરંતુ આ જે 2 વ્યક્તિ છે, નરેન્દ્ર ઉર્ફે એકમનો કાળિયો અને સંજય ઉર્ફે કબૂતર દેવસિંહ, તેને આજે નવાબંદર મરીન પોલીસ છે તેને જાહેરમાં કાઢ્યા હતા. માનો કે તેને સરઘસ કાઢ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એ લોકોને એ જગ્યા ઉપર લઈ ગયા છે, એ સ્પોટ ઉપર લઈ ગયા છે જ્યાં મહિલા સાથે તેને ગંદુ કામ કર્યું છે. અને જ્યારે પોલીસ જાહેરમાં લઈને નીકળી હતી ત્યારે પણ આ લોકો લડખડાઈ રહ્યા હતા. લોકો તેને જોવા માટે ત્યાં ઊભા હતા અને પોલીસ છે તેને પોલીસ સ્ટેશનથી ચાલતા ચાલતા એ વિસ્તાર તરફ લઈ જાય છે જ્યાં તેને ગંદુ કામ કર્યું હતું. નવાબંદર પોલીસે ગણતરીના કલાકોની અંદર આ લોકોને પકડી લીધા છે અને તેના કારણે જ પોલીસની કામગીરીને સૌ કોઈ છે અત્યારે વખાણી રહ્યા. જૂનાગઢ પોલીસ હોય કે નવાબંદર પોલીસ હોય, હાલ પોલીસ છે તેને આવારા તત્વો ઉપર સકંજો કસવાની શરૂઆત કરી દીધી છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં અન્ય પણ લોકો છે જેને ગેરકાનૂની રીતે જમીન ઉપર દબાણો જે કર્યા છે, જેના ઉપર અનેક કેસો છે તેની સામે પણ કાર્યવાહી થઈ રહી છે. કાળા દેવરાજ ચના રાણા મોરી નામનો એક શખ્સ છે જેની વિરુદ્ધ 5 ગુના છે. અજય રાણા કાળિયાતર છે તેની વિરુદ્ધ 10 ગુના છે. આલા સીધી રાણા જેના વિરુદ્ધ 13 ગુના છે અને ગાંધીગ્રામ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો લોકોએ તેને હોવાની વાત સામે આવી રહી છે. દોસ્તો, આપનું આ તમામ મુદ્દે શું કહેવું છે? આપનું શું માનવું છે? કાળા દેવરાજ મોરી હોય કે આ નવાબંદર મરીન પોલીસે પકડેલા 3 દુષ્કર્મના આરોપી, આપ આ મુદ્દે શું માનો છો? આપનું શું કહેવું છે? શું પોલીસની આ કાર્યવાહીથી આપને સંતોષ છે? શું પોલીસ કાર્યવાહી કરી રહી છે તે બરાબર છે કે કેમ? જરૂરથી કમેન્ટ કરીને જવાબ આપજો. આવી જ ખબરો જોવા માટે આપ અમારી YouTube ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઇબ કરો. અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો. ફરી મળીશું. ધન્યવાદ.